આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો જગદીશભાઈ વાઘેલાનો છે, જે ગઢડા તાલુકાના ગોળકા ગામના છે. હીરાનું કામ કરે છે અને આમ તો એની ઉંમર 35 વર્ષની થઈ ગઈ છે. એટલે પહેલાં તો એ ના પાડતા હતા કે દેવી પૂજક હારે કે દલિત હારે નથી કરવું, પણ પછી એ કે ના આવે જે મળે એની સાથે આપણે લગ્ન કરી લેવા છે. અને ખૂબ શેર કરો. અને આજે સાંજે 8 વાગે જે વિડીયો આવે એ ખાસ જોવા જેવો છે. એક બેનનો વિડીયો છે, 35 વર્ષના છે, અને એક બાબો છે. તો એ વિડીયો ખાસ જોજો અને ખૂબ શેર કરજો. અને બહેનોના વિડીયો જ્યારે મૂકીએ ત્યારે તમારે મારા વોટ્સએપમાં મેસેજ કરવાનો છે અને એમાં લખવાનું છે તમારું નામ, ગામ અને તમારો ધંધો અને તમારી ઉંમર. આટલું તમે લખીને મને મોકલશો એટલે હું તમને સામેથી ફોન કરીશ. ઘણીવાર મારા ફોન વ્યસ્ત આવતા હોય અથવા તો ઉપડતા ન હોય કામના કારણે, તો આ એક સિસ્ટમ બહુ ઇઝી છે અને એને ફોલો કરશો તો તમને પણ સરળતા રહેશે અને મને પણ સરળતા રહેશે. તો આ રીતે કરી અને આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા, પ્રવીણભાઈ બોલો છો? કોણ બોલો? ગોળકાચ બોલું છું. આપણે વિડીયો તમારો જોઉં છું, તો આપણા લાયક હોય તો એટલે વિડીયો મેળવો છે આપણે યુટ્યુબમાં? ના, મારા ભાઈ કાલે કીધું એ ભાઈ કેવું કરે છે કે એટલે મેં વિડીયો આજ તમે ચેનલમાં તમારા વિડીયો જોયા. હા, એટલે વિડીયો તમારે મેળવો છે યુટ્યુબમાં? હા, મેકી દેવી. મેળવો છે. કોણ બોલો છો તમે? ગોળકાચ જગદીશભાઈ મનસુખભાઈ વાઘેલા છે. જો તમારો વોટ્સએપ નંબર છે? આ મારો વોટ્સએપ નંબર જ છે. ચાલુ રાખો. બોલો તો નંબર બોલો તો. 99 049 049 69 હા. એક જ મિનિટ હો. હા 99 049 કેમ આવ્યું નહીં? આવ્યું તો છે. મિથાયું? એક મિનિટ ચાલુ રાખો. હા. બોલો તો, નામ બોલો તમારું. જગદીશભાઈ. આખું નામ બોલો. જગદીશભાઈ કેવા? મનસુખભાઈ વાઘેલા. જગદીશભાઈ મનસુખભાઈ વાઘેલા એમ ને? રહેવાનું ક્યાં તમારું? ગોળકા. ગોળકા તાલુકો કયો? ગઢડા સ્વામીના. ગઢડા એમ ને? હા, સ્વામીના. કામ શું કરો? હીરા કહું છું. હીરાનું કામ કરો. કેટલું કમાવો છો? મહિને 15,000 ત્યાં જ છે ગોળકામાં? હા, ગોળકામાં કારખાના છે બધા. હે. હા. હાલો. હા. બોલો. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં હું, મારા પપ્પા, મારા મમ્મી, ત્રણ જણા એક ભાઈ છે, એક બેન છે. એ બે ના લગ્ન થઈ ગયા છે. છે. તમારી ઉંમર કેટલી છે? 35. કેટલી? 35. 35 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? ના, નથી થયા. કેમ એમ થયું? આગળ કોઈ હાલ એવું હોય ને. મારા પપ્પાની બધી ઉંમર થઈ ગઈ 80 વર્ષની. મારા મમ્મીની 60 ઉપર હશે એટલે મારા ભાઈ નો ખોરે. તો ભાઈ નું થઈ ગયું ને તમારું રહી ગયું? પછી મારા ભાઈ નું બે નથી ને એનું હમ કર્યું હતું એમ છે. હે. હા.
કઈ જ્ઞાતિમાં? દરજી છે. દરજી નથી થતું દરજીમાં? ના ના, દરજીમાં નાયણ શક્તિ નથી થતું. અમુક અમુક ભાઈ હોય તમે તરત કહે કે શેટીમાં દેશ ને એમ કે ને, અમુક ખામું માગે, ખામું કાંઈ છે એની છોકરી. આમ આમ માગે દરજીમાં એમ ને? હા એટલે પછી ખેતી ભેગું થાય. હા એમ. લગ્ન કરવા તો અઘરા થઈ ગયા. તો અઘરું થઈ ગયું ને? હા હમ. એટલે મારા ભાઈ કાલ આવ્યો તો કે ભાઈ ને કે ફોન કરજે. એટલે હું કોણે એમ કીધું તમને? મારો ભાઈ મોટો રહ્યો ને એને હે ઈ તમારા વિડીયો જોવે ને દરરોજ એને ઈ જોતો તો હોય. હવે એની ચિંતા હોય, સાચી વાત. હા તો આપણે કઈ જ્ઞાતિમાં કરવું? આપણે ગમે જ્ઞાતિ હાલ છે. હે છોકરા વાળો હોય તો હાલ છે. છોકરા વાળું હાલશે ને ગમે તે જ્ઞાતિ હાલશે એમ ને? હા ખાલી હલકો બહુ હોય ને તો ઈ નહીં હાલે. બીજા તો કોળી પટેલ, કણવી પટેલ ગમે ઈ બીજી બ્રાહ્મણ ગમે નાત બીજી હાલ છે. હલકો એટલે કયું હલકો વરણ? એટલે આ હરિજન હોય કે ઈ હોય ને હા દેવી પૂજક ની ઈ કદાચ બે નો હાલે આપણે. દેવી પૂજક ને દલિત નો હાલે એમ ને? હા એમ. એટલે આપણે બીજો બામણ ને કોળી પટેલ ઈ બધા હાલે. હે હા હા, બરાબર. વાલ્મીકી નો હાલે એમ ને? હા નહીં હાલવાનું કારણ શું એમ? હે નહીં હાલવાનું કારણ શું એમ? ના પછી નાયત એમ બીજે કરતા જ્ઞાતિ ગમે હાલ છે આપણે. એમને પણ હવે 35 થઈ ગયા છે. હા હા તો નીલપણામાં નથી આમાં તો. હે તમે હજી એક તો આ જ્ઞાતિ નું હાલે ના નું હાલે. ના ના, આપણે બીજી નાત એટલે બે જ તે. બીજું ક્યાં બીજી બધા ગમે હાલે બીજી તો. પણ બે નાતમાં જ છે ત્યારે બીજે તો ક્યાંય છે નહીં. એવું છે. બીજે બધે પૂરું થઈ ગયું છે તમારી જેમ. એવું છે. એમને દરજીમાં ન હોય તો પટેલમાં મળે ખરું? પટેલમાં તો વધારે તકલીફ. એમાંય છે. બ્રાહ્મણમાં તકલીફ છે, વાણિયામાં તકલીફ છે, લુહાણામાં તકલીફ છે. એ બધા પછા બધા હા વાંધા પડે છે. પછી નો છૂટકે પછી ગોઠવશું. હા ના છૂટકે હા નહીં. તમને હા ખખડીને તમે કહો ના નહીં હાલવાનું કારણ કહો ને તો હું ગોઠવી દઉં. વળી પછી તમે લઈ આવીને પરાણે ફીટ કહો પછી તમે એને દુખી કરો એમ નહીં. તમને તકલીફ શું છે? દુખી કોઈ નહીં કરવાના નહીં એમને આપણે. એનું કારણ હું મારે એ જાણવું હતું એમ હા આમ દલિત માલ્યો કાયો દલિત કે દેવી પૂજક તો હા શું થઈ જાય? આમ કાંઈ ચોટ લાગવા પડે, કાંઈ બીક લાગવા થાય મળે નહીં. તો બીક તો ઘણો જ લાગે ને. તો શું થાય એમ? હમ ને આમ ધ્રુજારી આવવા મળે એવું કઈ થાય એમ? ધ્રુજારી ના તો ના ના એવું કાંઈ ન થાય. તો શું થાય એમ? કાંઈ નહીં એટલે નહીં થાય હું એમ મારી જાણવું છે એમ. માતાજી આપણે એવું કઈ છે? એવું થાય ને માતાજી ને એમ થાય ને. અચ્છા ક્યાં માતાજી છે? સાવનમાં. સવનમાં? આ લોકો સવનમાં માને છે, આ દલિતો પૂજક નહીં હા માનતા પણ આપણે એમ છે. એના જુદા છે ને માતાજી? એવું છે ખબર એને. હે તો પેલા પણ 35 વર્ષના ટાંડા થઈ ગયા છો ને માંડા છો તો એમ કહેવાય કે ગમે એ હાલ છે. હું કામ બોલું? આમના મરી જાઓ જ્ઞાતિ કરી મરી જાઓ. ઘણા ટોલી ગયા એમના 50 વર્ષના વાંઢા છે, કોઈ ભેગું કરતા નથી. એક બાજુ એમ કહો મારે ક્યાંય મળતું નથી, ક્યાંય થતું નથી ને એક બાજુ આ જ્ઞાતિ હાલ છે. આપણી પસંદગી હાલે? હે આપણે જયારે ઉંમર પૂરી થઈ ગઈ હોય તે આપણી પસંદગી નો હાલે. જે મળે ને એ સ્વીકાર લેવાનું હોય. પસંદગી ક્યારે હાલે? 20-25 વર્ષના હોય ને હવે થોડી પસંદગી હાલે. હવે તો જે મળે એમાં મળી જવું જોઈએ. હવે તો બરાબર ને? પછી મા બાપ તો હકાવશે કે નહીં હકાવે? મને દલિત કે દેવી પૂજક આવે તો મા બાપ ને વાંધો નહીં આવે ને? ના ના એ રાજી થઈ જાય. હા ઈ તો ઉંમર થઈ ગઈ છે ને હવે. એટલે બાઈ જોઈને રાજી થઈ જાય એમ ને? એમાં મા બાપ ને કામ ઓછું થાય ને, ઉંમર થઈ ગઈ એટલે કામ ન થાય. મારા પપ્પાની ઉંમર 80 વર્ષ ઉપર થઈ ગઈ. મારા મમ્મી ની 60 વર્ષ ઉપર તો મારા મમ્મી ની છે. હા હવે તેનું ગોલું પાકી ગયું ને? હા એમ. હવે કઈ કહે ને કે આને લાવતો ને આને લાવજે ને. હવે કાંઈ ન કે ને. એવું બહુ રાખતા નહીં હવે ભલામણ. બરાબર ને? હા મારે ત્યાં ગામડામાં કેવું કે પડશે જેવું કેવું? ગામડામાં સિટી જેવું જ છે. હે હા કેમ સિટી જેવું? કાંઈ બહાર લેવા જવું પણ છે નહીં એમ. ગામમાં બધી વસ્તુ મળી રહે. હું અપડસેટ ની વાત કરું છું. કેવી કામ અપડસેટ જેવું? હે આમ દલિતો થી અપડાય ખરા બધા?
ના ના ગામમાં કોઈ ન અભડાય. નહીં એવું નથી કઈ. ના ના એવું કાંઈ છે ગામમાં છે નહીં. તો સારું છે. હા વાંધો નહીં. બીજું હું વિડીયો મેલ દે, હું આપણે યુટ્યુબમાં તમારે ફોટો મોકલજો. બરાબર. સારું, આ તમારા આ નંબર પર મોકલું ને? આ નંબર પર મોકલી દો. સારું. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો